ભાવનગર શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજારનો એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે. ખાનગી ગેસ એજન્સીના ડિલિવરી બોય પર ગ્રાહકની મંજૂરી વગર સિલિન્ડરનું બુકિંગ કરીને તેને કાળા બજારમાં વેચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, ફોન પરની વાતચીતમાં ડિલિવરી બોયે કથિત રીતે કાળા બજારમાં સિલિન્ડર વેચતો હોવાની કબૂલાત પણ કરી હોવાનું મહિલાનો દાવો છે. સમગ્ર મામલે મહિલા દ્વારા એજન્સીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર એક જ કર્મચારીની કરતૂત છે કે પછી કોઈ મોટું રેકેટ ચાલી રહ્યું છે? ભાવનગર શહેરમાં ગેસ સિલિન્ડરના કાળા બજારને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ખાનગી ગેસ એજન્સીના ડિલિવરી બોયે માત્ર 100 રૂપિયાના લાભ માટે તેમની મંજૂરી વગર ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવ્યું અને તેને કાળા બજારમાં વેચવાની કોશિશ કરી. મહિલાએ સમગ્ર મામલે કે કામદાર એન્ડ સન્સ ગેસ એજન્સીના મેનેજરને ફરિયાદ કરી હતી. ત્યારબાદ મહિલાએ ડિલિવરી બોય સાથે ટેલિફોન પર વાતચીત કરતા તેણે કથિત રીતે કહ્યું કે હા, મેં જ બુકિંગ કરાવ્યું છે, હવે શું કરવું છે એટલું જ નહીં. વાતચીત દરમિયાન તેણે કથિત રીતે 2000 રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચતો હોવાની પણ કબૂલાત કરી હોવાનું મહિલાનો દાવો છે. જ્યારે મહિલાએ કાર્યવાહી કરવાની વાત કરી ત્યારે ડિલિવરી બોયે નિર્ભય રીતે હા, ફરિયાદ કરી દો એવો જવાબ આપ્યો હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર ઘટનાથી નારાજ મહિલા ગેસ એજન્સી પર પહોંચી હતી અને ડિલિવરી બોય વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ એજન્સીના મેનેજરે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ કરાવી જરૂરી પગલાં લેવામાં આવશે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર એક ગ્રાહક સાથેની છેતરપિંડી નથી, પરંતુ ગેસ સિલિન્ડરના કાળા બજારનું ગંભીર કૌભાંડ પણ હોઈ શકે છે. ત્યારે ભાવનગર જિલ્લા પુરવઠા વિભાગે પણ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને હકીકત બહાર લાવવી જરૂરી બની છે. સવાલ એ પણ છે કે શું અગાઉ પણ આ જ રીતે અન્ય ગ્રાહકોના નામે તેમની જાણ બહાર ગેસ સિલિન્ડરનું બુકિંગ કરીને કાળા બજારમાં વેચાણ કરવામાં આવ્યું છે? જો એવું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ મહિલાની લેખિત ફરિયાદ બાદ હવે સૌની નજર એજન્સી અને પુરવઠા વિભાગની કાર્યવાહી પર ટકેલી છે કે આ ગંભીર આક્ષેપોની કેટલી ગંભીરતાથી તપાસ થાય છે અને દોષિત સામે શું પગલાં લેવાય છે. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર. ધોળકિયા અંકિતા, ઉમતવા ચોક દરજીની વાડીમાંથી બોલું છું. હું કમ્પ્લેન કરવા આવી છું. મારા મમ્મીના ફોનમાંથી કીધા વગરનો બાટલો બુક કરી નાખ્યો છે. એટલે બાટલા લેવા વાળા ભાઈ આવે છે ને, એમને એનું નામ ધમાભાઈ છે. મારા મમ્મીના એડ્રેસમાં મારો બાટલો આવે તો એટલે એ ભાઈને બાટલો દેવા માટે આવ્યા. એટલે મારા મમ્મી એવું કીધું કે મારામાં ઓટીપી નહીં આવે, મારી દીકરીનો છે. તો કે ના માસી લાવો એમ કરીને ફોન લઈ લીધો પૂછ્યા વગરનો અને બાટલો લખાવીને કે મમ્મીને ખબર નહોતી. પછી જ્યારે મેં મારા મમ્મીનો ફોન ચેક કર્યો ત્યારે એમાંથી કોલ કરેલો હતો અને ઓલરેડી બુકિંગ નંબર આવી ગયો હતો આમાં એમ. એટલે મેં એવું કીધું કેમ ભાઈ તમે પૂછ્યા વગર બાટલો લખાવ્યો? તો કે તમારે જેથી જોઈએ તેથી મળી જાય, કેન્સલ કરવો હોય તો થઈ જાય. મારે શું કામ બાટલો કેન્સલ કરાવવો છે? કારણ કે બોટલની જરૂર તો આજકાલ બધાને પડે. તો મેં એવું કીધું તમારો લક્ષ્ય શું હતો આ પાછળ? મને ખાલી એટલું કહો, આ પાછળ તમે શું કહેવા માંગો? તો એને મને જવાબ ન આપ્યો. પછી મેં કીધું કે તમારે બ્લેકમાં વેચવું? તો કે હા મારે બ્લેકમાં વેચવો. કેટલામાં વેચેસ? તો કે 2000 રૂપિયામાં. તો મેં કીધું આવું તો કેટલા જોડે કરે? તો કે મેં આવું હજારો લોકો જોડે કર્યું છે એમ. તો મેં એવું કીધું મારે કમ્પ્લેન કરવી પડશે એમ. મારા હસબન્ડને એવું કીધું કે તું આવો બાટલો કેવી રીતે લખાવી શકે એમ જોડથી? તો એને એવું કીધું તારે થાય નહીં કરી લેજે, હું કરચલિયા પરામાં રહું છું અને એ ડિવિઝનમાં કેવું હોય તો તું કહી શકે છે એમ. અને કમ્પ્લેન અહીંયા HK કામદારમાં કરવી હોય તો કરી શકે. તો મને થોડો એવું ડર લાગ્યો એટલે હું અહીંયા આવીને લેખિતમાં કમ્પ્લેન કરી છે કે કાંઈ પણ જો અમને લોકોને કાંઈ પણ થાય કે બાટલાની કાંઈ પણ પ્રોબ્લેમ થાય તેનો જવાબદાર ઈ રહેશે એમ. હાલ તમને એજન્સીમાંથી શું જવાબ આપવામાં? એને એવું કીધું છે કે કાંઈ વાંધો નહીં, અમને આ બાબત ખબર નહોતી, તમે જાણ કરી તો સારું થયું. એટલા માટે એ લોકો એના એક્શન લેશે અને એને બોલાવીને એની બધી કાર્યવાહી કરશે. શ્રી પરમાર છે, હું HK કામદાર ગેસ એજન્સીમાં સર્વિસ કરું છું. જે ઘટના બની છે ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, સમગ્ર ઘટના કેમ બની છે, તમે કેવા પગલાં લેશો? અત્યારે અમને જે ઘટના બની છે એની પ્રત્યે કોઈ અમને ખ્યાલ નથી કે શું ડિલિવરી મેને કઈ રીતના વર્તન કર્યું કસ્ટમર સાથે, અને અમને ખ્યાલ નથી. બેન આવ્યા, અમે એની કમ્પ્લેન એક્સેપ્ટ કરી છે. કયા ડિલિવરી મેને કીધું એ બેને નામ આપ્યું છે, તો અમને એ વ્યક્તિ સાથે કઈ રીતના એનું વર્તન થયું છે એ અમને ખબર નથી. તમે શું પગલાં લેશો? અમે એ વ્યક્તિને રૂબરૂ બોલાવશું, એને પૂછપરછ કરશું, જે પછી નિર્ણય આવશે એ બેનને અમે બોલાવશું જે બેને કમ્પ્લેન કરી છે એમને. પછી અમે એ બેનને એમની સામે જ વાતચીત કરાવશું, સામે સામે એ છે એટલે તો ખ્યાલ આવી જશે શું એક્શન લેવી. તમને દેખાડે છે
એમને એવિડન્સ હજી અમને મૌખિક રજૂઆત કરી છે કે ભાઈ મારી પાસે રેકોર્ડિંગ છે એમ એ રીતના છે.